આજે ફર્સ્ટ ટાઈમ ભાખરીવાલામાં આવી. આમ તો અમે રેગ્યુલર શાકમાં રોટલી જ ખાઈએ છીએ, પણ આજે ભાખરી ટ્રાય કરી. ભાખરી બેસ્ટ હતી. ભાખરી સાથે બંનેનું કોમ્બિનેશન બહુ મસ્ત છે અને હું ખાસ તમને રિકમેન્ડ કરું છું કે આવો અહીંયા. જમવાનું બધું બહુ સરસ છે અને ક્વોન્ટિટી પણ બહુ સારી છે. અમદાવાદમાં ખૂબ જ ધૂમ મચાવી રહેલા ભાખરીવાલાનું એક નવું આઉટલેટ હવે આવી ગયું છે નિકોલમાં પણ. અહીંયાની ખાસ વાત કરું ને તો તમને ભાખરીમાં ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે. આ છે જુવાર, બાજરી, મકાઈ, મલ્ટીગ્રીન, રાગી, બિસ્કિટ ભાખરી, આ છે રેગ્યુલર ઘી ભાખરી, મસાલા ભાખરી અને આ છે સોયા ભાખરી. શકો છો ચના મસાલા છે, કઢી પકોડા છે, સેવ દૂધ છે, લસુની પાલક છે, મસાલા ખીચડી છે, ચીઝ કોફતાની સબ્જી છે, મગ પુલાવ મળી જશે, ભાખરીવાલા સ્પેશિયલ મળી જશે, લસણ કઢી મસાલાની સબ્જી પણ મળી જવાની છે અને દરેક સબ્જી તમને અહીંયા ભાખરી સાથે સર્વ કરવામાં આવે છે. ભાખરીવાલાનો જે લાઈવ મોહનથાળ છે એ પણ બહુ જ ફેમસ છે, તમે જોઈ શકો છો. અને આ છે એમનું શ્રીખંડ, કણીદાર શ્રીખંડ. આ દહીંમાંથી જ એને બનાવેલ ખોરું છે, તો એ પણ ખૂબ જ સરસ હોય છે.